નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો તમે આ ચેનલ ઉપર અમારો વિડીયો સૌ પ્રથમ વાર જોતા હો તો પહેલા તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરો. જેથી કરીને મિત્રો અમે જે કાંઈ ટેકનિકલ માહિતી છે, જે કાંઈ સારા ખેડૂતોના અનુભવ છે, એ અમે આ ડિજિટલ માધ્યમ દ્વારા શેર કરીએ છીએ, તો એ તમારા સુધી સમયસર પહોંચી શકે. જો મિત્રો તમને અમારી આ માહિતી સારી લાગતી હોય તો અમારા આ વિડીયોને લાઈક કરજો અને તમારા જે કોઈ સગા સંબંધી હોય, જે કંઈ તમારા મિત્ર સર્કલમાં ગ્રુપ હોય એમાં પણ અમારા આ વિડીયોને શેર કરજો, જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી સારી માહિતી પહોંચી શકે. તો મિત્રો, આજે આપણે એ વાત કરવાની છે કે ઘણા બધા લોકો પાસે ઘણી બધી ટ્રેનિંગોમાં, ઘણી બધી મિટિંગોમાં તમે એવું સાંભળ્યું હશે કે ખાતર છે એને આપણે ઉપરથી પણ સ્પ્રે કરવાના હોય છે. મિત્રો, અત્યારે છેલ્લા 2 વર્ષ થયા તમે પણ તમારા કોઈ પણ પાકની અંદર ઘણા બધા ખાતરો ઉપરથી સ્પ્રે કરતા હશો. તો આજે આપણે એવા જ ખાતરની વાત કરવાની છે. ICL એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીએ પાકની અવસ્થા મુજબ ઉપરથી છંટકાવ કરવાના ખાતરની એક શ્રેણી વિકસાવેલી છે, જેનું નામ છે ન્યુટ્રીવન સિરીઝ. મિત્રો, આજે આપણે આ જે ન્યુટ્રીવન સિરીઝ છે એમાંનું એક ખાતર છે સ્ટાર્ટર, એની વાત કરવાની છે. મિત્રો, સ્ટાર્ટર ખાતર છે એનું નામ બોલતા જ ખબર પડે કે સ્ટાર્ટર એટલે સ્ટાર્ટ એટલે શરૂઆતની અવસ્થા. તો મિત્રો, આ ખાતરને આપણે કોઈ પણ પાકની અંદર શરૂઆતની અવસ્થામાં ઉપરથી સ્પ્રે કરવાનું હોય છે. મિત્રો, સ્ટાર્ટરની વાત કરીએ તો એમાં 11-36-24 એટલે કે 11% નાઇટ્રોજન છે, 36% જેટલો ફોસ્ફરસ છે, 24% જેટલો પોટાશ છે. સાથે સાથે ચિલેટેડ ફોર્મની અંદર 5 માઇક્રોન્યુટ્રિયન્ટ પણ રહેલા છે, જેમાં ઝીંક, ફેરસ, મેંગેનીઝ, મોલિબ્ડેનમ અને કોપરનો સમાવેશ થાય છે. મિત્રો, વધારે વાત કરીએ તો આ ગ્રેડની અંદર સ્ટીકર છે, સ્પ્રેડર છે, હ્યુમિક્ટન્ટ છે અને એડઝ્યુવન્ટ છે. મિત્રો, ગ્રેડ 2 પ્રકારના હોય છે. એક ફિઝિકલ મિક્સચર હોય છે, એક લેબની અંદર ફોર્મ્યુલેશનથી તૈયાર કરવામાં આવતો હોય છે. મિત્રો, આ જે ગ્રેડ છે એ ઇઝરાયલની અંદર જે બેન ગુરિયન વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ 40 ટેકનોલોજીની શોધ કરી છે, એ ટેકનોલોજી ઉમેરી અને તૈયાર કરવામાં આવેલો વિશ્વ પ્રસિદ્ધ ગ્રેડ છે. મિત્રો, સ્ટાર્ટરને તમે કોપર અને સલ્ફર યુક્ત રસાયણોને બાદ કરતા જે કાંઈ આપણી જંતુનાશક દવા છે, જે કાંઈ આપણી ફૂગનાશક દવા છે, જે કાંઈ આપણી PGR પ્રોડક્ટ છે, એના ભેગો તમે સ્પ્રે કરી શકો છો. બીજી વાત કરીએ કે મિત્રો, આ જે ગ્રેડ છે એ કઈ રીતે કામ કરે છે, તો કે જે 31 ટેકનોલોજી છે, તો એને લીધે જે કાંઈ પંપમાંથી પાણીનું ટીપું છૂટું પડે તો એ અસંખ્ય ટીપાઓની અંદર રૂપાંતરિત થઈ જાય છે અને આપણા જે પાંદ છે એનો વધારેમાં વધારે ભાગ કવર કરે છે, જેથી કરી અને વધારેમાં વધારે રિઝલ્ટ મળે છે. મિત્રો, આની અંદર સ્પ્રેડર છે, જે પાંદની અંદર ઝડપથી પ્રસરણ કરાવશે જે કંઈ તત્વ હશે, જે કંઈ ભેગું રસાયણ એડ કરેલું હશે તેનું. આમની અંદર સ્ટીકર એડ થયેલું છે કે જે બાષ્પીભવનની પ્રક્રિયા છે એ પણ અટકાવશે. મિત્રો, આ જે ટેકનોલોજી છે એ તત્વોને 14 દિવસ સુધી પાંદની અંદર જે ભેજ હોય એમાં ઓગાળેલો રાખે છે, એટલે કે કોઈ પણ પ્રકારનો વ્યય થવા દેતો નથી. સ્ટાર્ટર છે એ મિત્રો 100% પાણીની અંદર દ્રાવ્ય છે. તો આ વાત થઈ સ્ટાર્ટરની. હવે વાત કરીએ એના ફાયદાની. તો કોઈ પણ પાકની અંદર શરૂઆતની અવસ્થા એટલે કે 30-35 દિવસનો પાક થાય ત્યારે આપણે જ્યારે સ્ટાર્ટરનો સ્પ્રે કરીએ છીએ ત્યારે શું ફાયદો થાય છે, તો કે મૂળનો સારામાં સારો વિકાસ કરે છે,
નવી ડાળીઓ ફોડવામાં મદદ કરે છે, પાનને એકદમ લીલું રાખે છે, જેથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારે થાય અને છોડ છે એ વધારેમાં વધારે પોતાનો ખોરાક બનાવી શકે. એનાથી આગળ વાત કરીએ તો જે કાંઈ સ્ટ્રેસ કન્ડિશન હોય, જે કાંઈ વાતાવરણની ઇફેક્ટ હોય, એની સામે પણ છોડને રક્ષણ આપે છે અને જે કાંઈ આપણો પાક છે એ એકદમ હેલ્ધી રહે છે. તો મિત્રો, તમે સ્ટાર્ટરને તમારા તલ, મગ, અડદ, મગફળી, કપાસ, સોયાબીન, લસણ, ડુંગળી તથા કોઈ પણ અન્ય શાકભાજી પાકો હોય તેમાં સ્પ્રે કરી શકો છો. મિત્રો, સ્ટાર્ટરનું પ્રમાણ 15 લીટરના પંપની અંદર 100 થી 150 ગ્રામનું હોય છે. સ્ટાર્ટર ગ્રેડને તમારે મિત્રો બાગાયતી પાકમાં ઉપયોગ કરવાનો હોય તો 2 થી 3 ગ્રામ 1 લીટર પાણીના પ્રમાણ સાથે તમે તેમાં પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો, સ્ટાર્ટરની મુખ્ય ખાસિયત એ છે કે તમે આ ગ્રેડની સાથે જે કંઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરશો, જે કંઈ ફૂગનાશક દવાનો ઉપયોગ કરશો, જે કંઈ પીજીઆર પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો એની પણ કાર્યક્ષમતા વધારી દેશે અને તમને સારામાં સારું પરિણામ મળશે. અસ્તુ.